પછી ઓલા દુનિયા ખાનો મારે સામને દાતા એ મારી ધરતીના માયના મનાનો જન્મ ધર્મ કહેવાય બા આજ મારી સાવણ જેને હવા વેતની નાગણી કહેવાય ઉષ્યાદળના વાલા જેને ઝાડવા લાગ્યા હોય અને આ બહુરાના જેને બાવડા ઝાલ્યા અને બાવડા રોટા મેકી જેને બાપ તો બધું સાવણને પલટ બેહી જાય ઓ બાઈ સતી સોમલા ખાસમને મારી સાવણ વાતો કરતી હો ભાઈ પણ સોટીલાના ડુંગરા માથે એકડી વેળા પડવા લખેલી દુઃખ પડવા લખેલો હોમલા ખાસક ને વેળા આવી દુઃખ આવ્યું અને તેથી મારી સાવણે કીધું હે મારા સોમલા ખાસક જો દુનિયાની મારી મારી સાવણનો એખેલ બની જા અને કડવો કાંટો લાગવા દઉં તેથી તો દુનિયાની મારી હું તારી સાવણ ન હોય હો ભાઈ ઈ મારી નવરંગા માંડવાની મારી સાવણ રમતી હોય કેમ મારી માતાજીનો ડોહલીના નામ માથે બતાવે છે એક બીજા 200 રૂપિયા દે અને મારી સાવણના નામ માથે બતાવે છે એ મારી મેલની તમને સાધુ આપે બા મારી પેથિયાની જેને ધાવડી કહેવાય ભુવા દુનિયાની માલકો દેવી તો હજી છે ભાઈ આ પેથિયાનું ધર્મ રહ્યું ભાઈ એ બધી પૂંજડી અને પેથિયો ભક્તિ કરતા 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 તોહિમા કરતા
અને એવો સમય આવ્યો ને એવી વેળા જેથી આવીને ભાઈ જેથી મારી ધાવડી કેવો મને પેથિયા એ મારો પેથિયા ભોગતી તો કાઈક માય અરે મારી પેથિયો તારી આગળ કાઈક માંગુ તું દે એમાં શું મારી મજા છે પણ માંગવાનું કહેતી હોય મારી તો તારી માયા સિવાય કઈ દીકરાઈ દેતી નો પેથિયો માંગ્યો છે બરોબર છે ધાવડી પૂછો મને પેથિયા કા એ મારી જગતની માલકો મેં તારી ભક્તિ કરીને કાલ મારું સંતાન થાય આજ મારી માલકો કમાઈ પડી છે ને કમાઈ નું કાલ ધોરું કરી નાખે ને તેથી મારા ધોળામાં ધૂળ પડી જાય મારા નામ માથે પાણી ફરી જાય પણ જેથી નરકા બાપા જેથી સમય આવ્યો અને વેળા આવી હવા પાલીનો તાવો આજે રાતના ખડા માથે જાઓ એટલે બે જ મેગાળા જો ત્રીજો પેગાળો હજી નથી પાણા બે જ પીડ્યા છે આજની તારીખ એટલે પેથિયો તાવો કરવા આજરો આજ મારી ધાવડી કે જમાડી રહી છે પૂંજડી આપણે વખત આવી ગયો છેલ્લી વેળા છે આપણે પૂંજડી આજ આપણી ધાવડી ને આજ મુઠ્ઠી જાહેર ખવડાવી દે પણ તેથી પૂંજડીએ કીધું પેથિયા કાંઈ વાંધો નહીં પણ આજ હું તારા ઘરની બાઈ છું મારામાં કોઈ તે પૂર્ણ જોયું મેં તારી ધાવડી ને ગોગતી ગગરબત્તી કરી એવું તે જોયું પેથા દાદાએ કીધું ના હો તો પેથિયા તારી ધાવડી અને તમે મા દીકરો વાતું કરો છો એટલું નહીં પણ મેં જેથી તારા આંગણાની માલકો જેથી ઈ દેવીને હું પગે લાગી છું જેથી આ સુંદરીનો શેડો પથાર્યો તેદુનો જો તારી ધાવડીનો ભાવ હોય ને તો હવે બે મેગાળા રાખને ત્રીજો મારો પગ રાખું ને એમાં હવા પાલીનો તાવો સેડવી અને તારી ધાવડીને નો ખવડાવું ને એ તો મને પૂંજરીને ખોટ લાગે બા મારી મેલડી હોય પણ મેલડી કેવી હોય માણા કે છે ને કે માયા છે ને એક નાગણી છે એ પોતાના પસા ખાય હો ભાઈ આ માયા રહીને હારી નથી એમ આજે મારી મેલડી રીજે ને તો રાજ આપી દે અને જો જરા ખીજી ગઈ હોય ભાઈ ઓહો હા બા એ સેદી ફડી ગાડલિયો સેદી વાદી હામો બેહી ગયો અને તેથી મારી મેલડીને એમ કીધું તું ગઈ બાપ દુબળો સેદી દેહ હોય કાયા પડવાની તૈયારી થઈ ગઈ માથે ભગના લડ્ડુ થઈ ગયો હોય અને ગામના સુમાડાની માથે વાંજો આવીને ગોળ્યો તેથી મારી મેલડીના ભુવાને એમ કીધું ગઈ ભાઈ આ ગોખલાની મેલ પર શું છે બાપ એમાં મારી દેવીનું ફળું છે મારા વડવા કઈ પૂજી ગયા છે ને એમાં બેઠું છે બીજું કાંઈ છે નહીં ભાઈ તો આજ તારી મેલડીને મારે જોવી જોઈએ એ તારી દેવીમાં કેવડી તાકાત છે ની મારે વાંઝાને આજ જોવી જોઈએ તારી દેવી કેવી છે અને તેરી મારી મેલડીને કીધું માં ભુવાએ કીધું કાંઈ વાંધો ન ભાઈ મારી તારે દેવી જોવી છે ને એટલે ગોખલો હતો આ કાન રાખીને કીધું માં
એ જેથી મારી ભર જોવાની હતી અને જેથી મારા ડાબા પડખે બેહી તો કહેતી હતી કે જેથી વેળા પડે ને તેથી આ ગોખલાને મારી પર કાન રાખી અને તને વાતો કરતી ક્યાં વઈ ગઈ અને તેથી ગોખલે કાન રાખ્યો ને તેથી એમ કીધું કે બેટા એ ફળું રહ્યું ને એને ઓસાડની જે આમ ફાટ નાખી દે અને મારી તો મારા નામનું ફળું મેકી દે અને જો ફળું ધરતી માથેથી ઉપડવા દઉં ને તેથી તો મને મેળવી નથી પટાણાની જગ્યાની મારી પર મારા બાપ નથુડાનું ધર્મ ગરીબનું બેઠું છે એ જગતી મારો બાપ નથુડો ગરીબ બની અને આવડ્યા ખુશિયા દસી જગ્યામાં બધી ડાબીઓને આમે બધી સ્વાદ લાગવી કરીને એ બધી મારી મેલની આવીનું ભીરી કે મારો નથુડા આ એક મગનું ખાડું છે ને એના બધી શેતર ખાડાનો હિસાબ ન કરવે એ બધી મને નથુડાની મેલની મને ખોટ લાગે